તો અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં જૂની ચલણી નોટો વટાવવાના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. નરોડા પોલીસે ગેલેક્સી 4 રસ્તા પાસેથી 89 લાખની રદ થયેલી નોટો સાથે 2 શખ્સોને દબોચી લીધા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત અન્ય સાગરીતો ફરાર થઈ ગયા છે. ત્યારે ભારત સરકાર દ્વારા વર્ષો પહેલા બંધ કરવામાં આવેલી 500 અને 1000ની નોટો હજુ પણ બજારમાં ફરતી હોવાની જાણી દંગ રહી ગયેલી પોલીસે આ નોટો ક્યાંથી આવી અને ક્યાં જવાની હતી તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે અમદાવાદ શહેરમાં નરોડા પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે નરોડા વિસ્તારમાં ગેલેક્સી 4 રસ્તા પાસે એક કારમાં વર્ષ 2018માં ચલણમાંથી રદ થઈ ગયેલી ભારતીય 1000 અને 500 રૂપિયાના દરની નોટો મોટી માત્રામાં ફરી રહી છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા એક શંકાસ્પદ વેગનાર કારની તપાસ કરી હતી, જેમાંથી રૂપિયા 1000 અને 500ના દરની જૂની નોટોના બંડલો મળી આવ્યા હતા. ત્યારે ભારતીય ચલણમાંથી રદ થઈ ગયેલી આ 500 અને 1000ની ચલણી નોટો મોટી માત્રામાં મળી આવતા પોલીસે સ્થળ પરથી અનિલ રબારી અને કૃષ્ણપાલસિંહ સોઢા નામના 2 શખ્સોની ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ કરતા આ કેસમાં વધુ 2 આરોપીઓ લક્ષ્મણ દેસાઈ અને જયેશ પટેલ નામના 2 શખ્સો સંડોવાયેલા હોવાનું અને હાલ તે ફરાર હોવાના ખુલાસા થયા છે. ગઈકાલે 2 માર્ચના રોજ સાંજે 7 વાગે નરોડા ડી સ્ટાફની ટીમને બાતમી આધારે એક વેગનાર ગાડીને રોકી, જ્યાં કુલ 89 લાખની જે જૂની ચલણની નોટો હતી, જેમાં 1000ના 4350 નોટો અને 500 રૂપિયાની 9100 નોટો એમ મળીને કુલ 89 લાખની જે કરન્સી હતી એ કબજે કરવામાં આવી છે. અને 2 આરોપી એમાં પોલીસ દ્વારા અટક કરવામાં આવ્યું છે, જેમાં કૃષ્ણપાલસિંહ ભાવસિંહ વિરમસિંહ સોઢા અને બીજો આરોપીનું નામ અનિલ લીલાભાઈ સોમાભાઈ દેસાઈ, જે બંને મૂળ પાટણના રહેવાસી છે. આ બંનેને સેક્શન 35(1) હેઠળ અટક કરીને આગળની તપાસ હાથ ધરી છે.